નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી પગાર વધારાના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો બજેટ 2025-26 18 ફેબ્રુઆરી 2026ના રોજ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત વિધાનસભામાં રજૂ થયું. આપ સૌ બહેનોને એક આશા હતી કે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના 20 ઓગસ્ટ 2025ના ચુકાદાને આધીન રાજ્ય સરકારને જે 6 મહિનાનો સમયગાળો હાઈકોર્ટે આપ્યો છે, તેમાં રાજ્ય સરકાર આંગણવાડી કાર્યકર બહેનોને 24,800 રૂપિયા અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા નવું માનદ વેતન ક્યાંક ને ક્યાંક આ બજેટમાં જાહેરાત કરશે તેવી આશાઓ આપ સૌ બહેનોને હતી. પરંતુ ફરી એકવાર આપ સૌ બહેનોને નિરાશા જે છે તે છાપડી છે, કારણ કે સરકાર દ્વારા આ બજેટમાં આપ સૌ બહેનોના પગાર વધારાને લઈ અને બોલવાનું ફરી એકવાર ટાળવામાં આવ્યું છે. ત્યારે આંગણવાડી કર્મચારી બહેનો જે છે તે ફરી એકવાર હવે આ બજેટમાં મળેલી નિરાશા બાદ જે છે તે વ્યાકુળ થયા છે અને તેઓ પોતાના હક માટે લડવા માટે તૈયાર થઈ ગયા છે. કારણ કે છેલ્લા 2 દાયકાથી આપ સૌ કર્મચારી બહેનોને પગાર વધારો હોય કે પછી અન્ય માંગણીઓ હોય, તેને મનાવવા માટે આંદોલન અને કહી શકાય કે હડતાલનું જે છે તે હથિયાર ઉગમવું પડે છે. તો આ વખતે પણ આ ગુજરાતના આ જિલ્લામાં આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા જે છે તે તાલુકા પંચાયત કચેરીએ ઉગ્ર આંદોલન કરી અને રામધૂન યોજવામાં આવી હતી અને સરકારને વેતન વધારા સહિતની જે પડતર માંગણીઓ છે તે સરકાર સુધી પહોંચાડવા માટે એક મેમોરેન્ડમ એટલે કે આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની રાજ્યની કઈ જિલ્લાની આંગણવાડી કર્મચારી બહેનો બજેટમાં મળેલી નિરાશાથી વ્યાકુળ થઈ અને ફરી એકવાર લડાયક મૂડમાં આવી અને આંદોલન કરી રહ્યા છે, અને આંદોલનના પડઘા સરકાર સુધી શું પહોંચે છે કે નહીં તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ કર્મચારી બહેનો બન્યા રહેશો, અને જો બહેનો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું આંગણવાડી કર્મચારી બહેનો કે આપ સૌનું જે સંખ્યાબળ ગુજરાત રાજ્યમાં 1.10 લાખ કરતાં વધારે છે. બજેટ સામે આપ સૌ બહેનો જે છે તે મીટ માંડીને બેઠા હતા કે રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક બજેટમાં ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાને આધીન આંગણવાડી કાર્યકરોનો 24,800 રૂપિયા અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન જે છે તેની જાહેરાત બજેટમાં કરવામાં આવશે. પરંતુ ગત 18 ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્ય સરકારનું જે વર્ષ 2026-27નું બજેટ રજૂ થયું, તેમાં કોઈપણ જાતનું બજેટમાં વધારો જાહેર કરવામાં નથી આવ્યો. હજુ પણ આપ સૌ બહેનો માટે હાલમાં ગુજરાત વિધાનસભામાં જે બજેટ સત્ર ચાલી રહ્યું છે, જે આગામી 25 માર્ચ 2026 સુધી ચાલવાનું છે, ત્યાં સુધી જે છે તે એક આશાઓ સેવાઈ રહી છે કે રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપ સૌ બહેનોના માનદ વેતનની ચર્ચા અને આપ સૌ બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કરી શકે છે. ત્યારે બજેટમાં મળેલી નિરાશા બાદ હવે રાજ્યના તમામ જિલ્લાઓના આંગણવાડી કર્મચારી બહેનો ફરીથી લડાયક મૂડમાં આવી ગયા છે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. વાત કરીશું બનાસકાંઠા જિલ્લાની કે જ્યાં દિયોદરમાં આંગણવાડી બહેનોનો ઉગ્ર વિરોધ જે છે તે જોવા મળ્યો હતો. પડતર માંગણીઓ મુદ્દે દિયોદર તાલુકા પંચાયતમાં આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા રામધૂન જે છે તે કરવામાં આવી હતી, અને આ રામધૂન તાલુકા પંચાયતના અધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓના કાન સુધી પહોંચી હતી. તો ગુજરાતમાં આંગણવાડી કાર્યકરો પોતાની લાંબા સમયની પડતર માંગણીઓને લઈને આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આંગણવાડી બહેનોએ એકઠા થઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં રામધૂન બોલાવીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો દિયોદરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે આંગણવાડી કાર્યકર બહેનોએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પડતર માંગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન ખેંચવા માટે કાર્યકર અને તેડાગર બહેનોએ તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં રામધૂન બોલાવી હતી. પડતર માંગણીઓના સમર્થનમાં અને અન્યાય સામે બહેનોએ તાલુકા પંચાયત ગજવી મૂકી હતી. તાલુકા વિકાસ અધિકારી એટલે કે દિયોદર ટીડીઓને લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. વર્ષોથી ચાલતા પ્રશ્નોના કાયમી અને સંતોષકારક નિરાકરણની પણ ઉગ્ર માંગ કરવામાં આવી છે. તો ગુજરાતમાં સેવા અને સમર્પણનું પ્રતીક ગણાતી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો હવે પોતાના અધિકારો માટે રણે મેદાનમાં ઉતરી છે. છેલ્લા લાંબા સમયથી પડતર માંગણીઓ અને યોગ્ય વેતન ન મળવાના કારણે બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આંગણવાડી કર્મચારીઓ આક્રોશની જ્વાળા જે છે તે આંગણવાડી કર્મચારીઓમાં જોવા મળી હતી.
જ્યારે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવ્યા ત્યારે હવે દિયોદર તાલુકાના આંગણવાડી કર્મચારી બહેનોએ ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન એટલે કે પ્રોટેસ્ટ તેજ કર્યું છે. તાલુકા પંચાયતના પ્રાંગણમાં ભક્તિ અને વિરોધના અનોખા સંગમ સમાન રામધૂન બોલાવીને સરકારને જગાડવાનો આ એક મક્કમ પ્રયાસ છે. આ અહેવાલમાં આપણે વિગતે જાણીશું કે આ બહેનોની મુખ્ય માંગણીઓ શું છે અને શા માટે આંગણવાડી કર્મચારી બહેનો હવે ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે. તો તાલુકા વિકાસ અધિકારી દિયોદરને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં દિયોદર તાલુકાના વિવિધ ગામોમાંથી આવેલા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પોતાની એકતા દર્શાવતા ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ તેઓએ તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDOને લેખિતમાં આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ પાઠવી પોતાની માંગણીઓ તાકીદે સંતોષવા રજૂઆત કરી હતી. તો શું છે આ આંગણવાડી કર્મચારીઓની મુખ્ય માંગણીઓ? તો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોએ મુખ્યત્વે નીચે મુજબના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. જેમાં પહેલો મુદ્દો છે આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારીનો દરજ્જો એટલે કે આંગણવાડી કાર્યકરોને વર્ગ 3 ક્લાસ 3 અને તેડાગર બહેનોને વર્ગ 4 એટલે કે ક્લાસ 4માં સમાવેશ કરવામાં આવે, પહેલી માંગણી. બીજી માંગણી છે મોંઘવારીના જમાનામાં વેતન વધારો. તો મોંઘવારીના સમયમાં જે આંગણવાડી કાર્યકર બહેનોને 10,000 રૂપિયા પ્રતિમાસ અને તેડાગર બહેનોને જે 5,500 રૂપિયા પ્રતિમાસ માનદ વેતન મળે છે તે ખૂબ જ ઓછું છે અને મોંઘવારીના જમાનામાં હાલનું વેતન ઓછું હોવાથી તેમાં સંતોષકારક વધારો કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાને આધીન કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન કરી આપવામાં આવે અને સાથે જ 1 એપ્રિલ 2025થી નવું માનદ વેતન મંજૂર કરી અને એરિયસ જે છે તે ચૂકવવામાં આવે. બીજું મહત્વની માંગ છે કાયમી ઉકેલ. અન્ય પડતર માંગણીઓ અને પ્રશ્નો અને કામગીરીના ભારણને લઈને કાયમી નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે. ઉગ્ર આંદોલનની ચીમકી. આંગણવાડી બહેનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા તેમની વાજબી માંગણીઓને વહેલી તકે સ્વીકાર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાઈ હતી. તો આમ આંગણવાડી કર્મચારી બહેનો બજેટમાં મળેલી નિરાશા બાદ ફરી એકવાર લડાયક મૂડમાં આવી ગયા છે અને ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકા પંચાયતમાં રામધૂન કરી અને આ બહેનોએ પોતાના પગાર વધારા સહિતની જે પડતર માંગણીઓ છે તેને લઈ અને TDOને મેમોરેન્ડમ એટલે કે આવેદનપત્ર સુપરત કર્યું હતું. અને હવે જે છે તે લડાયક મૂડમાં આવેલી આ બહેનોએ સરકારને સ્પષ્ટ સંદેશ રામધૂન દ્વારા આપવાની કોશિશ કરી છે કે આગામી સમયમાં જો સરકાર વર્ષોથી 2 દાયકાઓથી જે પેન્ડિંગ માંગણીઓ છે તેને જો સરકાર હકારાત્મક વલણ એના વિશે નહીં અપનાવે તો ચોક્કસથી આ બહેનો જે છે તે આ લડાયક મૂડમાં આવી અને વિરોધ પ્રદર્શન કરી અને આગામી સમયમાં જે છે તે સચિવાલય ઘેરાવો તેમજ સરકારને બીન્સમાં લેવાની પૂર્વ તૈયારીઓ જે છે તે આદરી રહી છે. જય હિન્દ. અસ્તુ.